વેલકમ બેક. અમદાવાદના વાડજ વિસ્તારમાં પુત્રે પિતાની હત્યા કરી. પિતાની હત્યા બાદ બહેનની હત્યાનો પણ તેણે પ્રયાસ કર્યો. બેકાર પુત્રને પિતાએ પૈસા ન આપતા તેની હત્યા કરી નાખી. ત્યારબાદ બહેન બચાવવા વચ્ચે પડતા તેને પણ છરીના ઘા મારવામાં આવ્યા હતા. જિગ્નેશ અમારી સાથે જોડાઈ ગયા છે. જિગ્નેશ, આખી હત્યાની ઘટના કઈ રીતે પ્રકાશમાં આવી? બનાવ છે અમદાવાદના નિર્ણયનગરના સેક્ટર 3 વિસ્તારનો, કે જ્યાં ગઈકાલે વહેલી સવારે ખૂની ખેલ ખેલાયો, જેમાં પુત્રએ જ પિતાની હત્યા કરી છે. પુત્ર છે તે બેકાર હોવાથી અવારનવાર રૂપિયાની માંગણી કરતો હતો. જોકે 2 દિવસ અગાઉ તેને પિતા પાસે પૈસા માંગતા પિતાએ તેને રૂપિયા ન આપ્યા હતા અને તેનો વેર રાખી જ્યારે પિતા પોતાના ઘરે સૂતા હતા તે સમયે વહેલી સવારે તેને તીક્ષ્ણ હથિયારના ઘા માર્યા હતા, જેમાં પિતાનું મૃત્યુ નીપજ્યું હતું. તો તેની બહેન વચ્ચે પડતા તેની બહેનને પણ હથિયારનો ઘા માર્યો હતો. સાથે જ તેની બીજી બહેન પર તેને હુમલો કર્યો હોવાની વાત સામે આવી હતી, જે અંગે વાડજ પોલીસે ગુનો દાખલ કર્યો છે અને જે પુત્ર હતો તેની ધરપકડ કરવામાં આવી છે. તો બીજી તરફ આ હત્યા જે બની છે તે માત્ર પૈસાનું કારણ છે કે અન્ય કોઈ કારણ છે તે જાણવા માટે પોલીસે પુત્રની ધરપકડ કરી છે અને તેની તપાસ શરૂ કરવામાં આવી છે. આ મામલામાં પોલીસે તપાસ કરતા કુલ 2 લોકો પર હુમલો અને એકના હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે, જેથી પોલીસે હત્યાનો પ્રયાસ અને હત્યાની કલમો હેઠળ ગુનો દાખલ કરી અને વધુ કાર્યવાહી શરૂ કરી છે. આભાર તમામ વિગતો માટે, જિગ્નેશ.